મેં આની પહેલાં પણ પીએમ વિશ્વકર્મામાં જે સરપંચોનું લોગિન કઈ રીતે કરવું તે વિશે વિડીયો મૂક્યો હતો, પણ તેમાં સરપંચોનું રજિસ્ટ્રેશન આઈડી કઈ રીતે થઈ તે રીતે બનેલો હતો, પણ સરપંચનું લોગિન કઈ રીતે થાય આઈડી તે તમને હું બતાવીશ. તો દરેક વીસી અથવા સીએસસી સેન્ટરવાળાને જે સરપંચનું આઈડી લોગિન કરવું હોય તો કઈ રીતે કરવું, આપણે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને જે રીતે આપણે સીએસસી લોગિન કરી છે તે રીતે સીએસસીમાં આપણે લોગિન થઈ જવાનું છે. અહીંયાથી હું ઓલરેડી લોગિન થઈ ગયો છું, તમે જોઈ શકો છો. તમે પણ કાયમી કામ કરતા હોય તો એ માહિતી પૂરી તમારી પાસે છે, સીએસસી લોગિન કઈ રીતે થવું. હું આ વિડીયો ટૂંકમાં જ બનાવવા જઈ રહ્યો છું. જે આગળના વિડીયોમાં આપણે થોડીક મેં સીએસસી લોગિન એવું બતાવ્યું હતું, જે ગ્રામ પ્રધાન લોગિન મેં બતાવ્યું હતું. ગ્રામ પ્રધાન લોગિન અહીંયાથી થાય, તે ગ્રામ પ્રધાન રજિસ્ટ્રેશન હતું. અહીંયા સર્ચ બારમાં પીએમ વિશ્વકર્મા પીએમ વિશ્વકર્માના પેજ ઉપર આપણે જઈએ છીએ સીએસસીમાંથી. અહીંયાથી આપણે જે સરપંચ લોગિન કરાવવાનું છે તે વેરિફિકેશન લોગિનમાં જવાનું છે. અહીંયા ગ્રામ પંચાયત વેરિફિકેશન લોગિનમાં, અહીંયા આપણે ગ્રામ પંચાયત લોગિનમાં આવી ગયા છે. અને સિલેક્ટ રોલ અહીંયા આપણે ગ્રામ પંચાયત લેવાનું છે. અહીંયા આપણે સરપંચના આઈડીનો પાસવર્ડ નાખવાના છે. જે સરપંચના આઈડી પાસવર્ડ જે હોય છે તે આપણે નાખી અને લોગિન થવાનું છે. અહીંયા કેપ્ચર ભરવાનો છે. અહીંયા ઓલરેડી મેં સરપંચ લોગિનમાં અત્યારે એનામાં ઓટીપી સેન્ડ થશે. સિસ્ટમ સ્લો છે. અહીંયા ઓટીપી આપણે નાખ્યા પછી સરપંચ લોગિન થઈ જશે. ને આખી પ્રોસેસ તમને બતાવી દીધી છે કે સરપંચ લોગિન જે વેરિફિકેશન કરવાનું ગ્રામ પંચાયત તે લોગિન કઈ રીતે થશે. જે આગળ પણ મેં માહિતી આપી હતી તે સરપંચના આઈડી બનાવવા માટેની હતી, બાયોમેટ્રિક લઈને. આ છે એ લોગિન પેજ છે સરપંચનું વેરિફિકેશન માટેનું. બસ અહીંયાથી હું મારો વિડીયો પૂરો કરું છું. પૂરેપૂરી સંપૂર્ણ માહિતી આવી ગયેલી છે સરપંચ લોગિનની, તમે જોઈ શકો છો. જે સીએસસી ભાઈઓ તેમજ વીસી વીએલઈ